ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પેપર છે એટલે ખાસ આ તૈયાર કરવાનું છે. અમને ખૂબ પરીક્ષામાં ઉપયોગી થશે અને તમે ઇઝીલી 50માંથી 50 પૂરા માર્ક્સ જે છે આ પેપરનું સોલ્યુશનથી લાવી શકશો. ખાસ વિડીયોને અંત સુધી જોતા રહીએ, ક્યાંય સ્કીપ ના કરતા, જેથી તમને દરેક પ્રશ્નો સારી રીતે સમજવામાં આવશે. સંપૂર્ણ હું સોલ્યુશન સાથે અહીં સમજાવીશ એટલે તમે એકવાર ખાલી વિડીયો ધ્યાનપૂર્વક જોશો તો તમને 100% આવડી જશે. વિભાગ એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન પૂછ્યો છે, જનીન એટલે શું? તો જનીન એટલે ડીએનએના કાર્યકારી ટુકડા, ખાસ યાદ રાખજો. ત્યારબાદ વનસ્પતિમાં થતી ખાલી જગ્યા ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે. તો વનસ્પતિમાં કઈ પ્રક્રિયા જલચક્રમાં ફાળો આપે છે? તો કઈ ક્રિયા થાય છે? ઉત્સ્વેદન. બરાબર છે, તો ખાસ યાદ રાખજો, જવાબ આવશે ઉત્સ્વેદન. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી જેલ કયું છે? તો અહીંયા જેલ પૂછ્યું છે. તો ઘી, દૂધ, વાદળી, માખણ. તો જવાબ આવશે માખણ જે જેલ છે. બરાબર છે. વેગમાનની વ્યાખ્યા આપવાની છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. વેગમાનની વ્યાખ્યા તો એની અંદર લખવાનું પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવાય છે. પાંચમો પ્રશ્ન છે, જીવાવરણ માત્ર જૈવિક ઘટકોથી બનેલું છે, સાચું કે ખોટું? તો આ જે વિધાન છે કેવું છે? ખોટું, કારણ કે જીવાવરણ જૈવિક અને અજૈવિક ઘટકોથી બનેલું છે. માત્ર જૈવિક ઘટકો ના આવેલા વિધાન કેવું છે? ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું છઠ્ઠો પ્રશ્ન, દબાણનું સૂત્ર લખવાનું છે. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, ખાસ ધ્યાન રાખજો. બરાબર, બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળના આઘાતનો એસઆઈ એકમ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, એટલે વજન અને વેગ ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત. વજનનો એકમ છે કિલોગ્રામ અને વેગનો એકમ છે ઝડપનો મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ એ બળ આઘાતનો એસઆઈ એકમ થયો. ત્યારથી મિત્રો આગળના પ્રશ્નમાં તમને ખાલી જગ્યા પૂછી છે, જેમાં એમ કીધું છે વાતાવરણમાં એકત્રિત બાષ્પના ખાલી જગ્યાથી વરસાદ પડે છે. તો બાષ્પનું શું થયું? સંઘનન થાય, એને લીધે વરસાદ પડે. તો યાદ રાખજો શું જવાબ આવશે? તો બાષ્પના સંઘનનથી. તો જવાબ ખાલી જગ્યામાં લખવાનું સંઘનન. અભિસરણ એટલે શું? તો અભિસરણ એટલે પાણીના અણુઓની પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી ગતિ. પાણીના અણુની પસંદગીમાન પ્રવેશશીલ પટલ, ખાસ યાદ રાખજો, આ શબ્દ તમારે ખાસ લખવો પડે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી ગતિ એટલે અભિસરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન તમે જોઈ લીધો. હવે વિદ્યાર્થી મિત્રો જે 10મો પ્રશ્ન છે, છેલ્લો એમસીક્યુ અહીંયા પૂછેલો છે કે ભાઈ દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો તમને ખબર છે ચોક્કસ આકાર માત્ર એક જ અવસ્થા હોય, એ છે ઘન. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ઘન. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને 2 ગુણના 8 પ્રશ્નો કરવાના છે, એટલે ટોટલ અહીંયા વિભાગ બીથી તમને 16 માર્ક્સ અપાવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે, કોષના જીવન માટે જરૂરી બાબતો. તો એવું હોય તો તમે આ પ્રશ્ન અહીંયા તૈયાર કરજો, નોટબુકમાં લખો તો પણ એકવાર લખશો તો તમને યાદ રહેશે, કારણ કે જેટલું લખીને તમે તૈયાર કરશો ને એટલું સારું તમને તૈયાર થશે. તો યાદ રાખજો, કોષના જીવન માટે જરૂરી 5 બાબતો છે. અહીંયા આપણે 2 ગુણનો પ્રશ્ન છે એટલે 3 બાબતો અહીંયા લખીશું તો આપણને પૂરેપૂરા 2 માર્ક્સ ઇઝીલી મળી જશે. પહેલું લખવાનું કે કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. પછી બીજું, કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. અને ત્રીજું લખે કે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. બીજો પ્રશ્ન છે, સિમ્બીકુળની વનસ્પતિના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવા જરૂરી નથી. આ સમજાવવાનું છે તમારે. તો એમાં લખવાનું કે ભાઈ સિમ્બીકુળની જે વનસ્પતિ હોય એના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વિશિષ્ટ પ્રકારની સંરચના મૂળ ગંડિકા બનાવે છે. મૂળ ગંડિકામાં આ બેક્ટેરિયાએ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી વનસ્પતિને નાઇટ્રાઇડ સરળતાથી પ્રાપ્ત કરાવે છે. આથી સિમ્બીકુળની જે વનસ્પતિ છે કુદરતી રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરતી હોવાથી તેમના ઉછેર માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉમેરવું જરૂર નથી. તો આ વૈજ્ઞાનિક કારણ ખાસ યાદ રાખજો 2 ગુણની અંદર. બરાબર છે, નોટબુકમાં એકવાર લખી દેજો એટલે તમને 100% આવડી જશે, પછી ભૂલો નહીં તમે. અલગીકરણ એટલે શું તેનું મહત્ત્વ જાણો. તો અલગીકરણ એટલે શું? પહેલાં તો આપણે એની વ્યાખ્યા લખીશું. મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ કેવા હોય? અશુદ્ધ હોય. મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિ, આજે અશુદ્ધિ આપણે દૂર કરીએ છીએ એને શું કહેવાય? અલગીકરણ. અલગીકરણનું શું મહત્ત્વ છે? તો મહત્ત્વમાં લખવાનું કે ભાઈ અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકના અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે. ક્લિયર?
ચલો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે ચોથો પ્રશ્ન છે 2 ગુણનો, એની અંદર તમને એમ કીધું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ પાણી છંટકાવ સાધન એટલે કે વોટર સ્પ્રિંકલ જે ઝીણા છિદ્રોવાળું હોય છે એ સાધન જે છે ગાર્સન લોન ઉપર પાણી પહોંચાડી કે તરત જ ફરવા લાગે છે. તો આવું કેમ થાય છે એનું કારણ આપવાનું છે. તો તમારે લખવાનું કે પાણી છંટકાવ સાધન ગુમાવવું એટલે ફરવાનું કાર્ય એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પર આધારિત છે. છંટકાવ સાધનના નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે, નોઝલ એટલે કે જે નાની એવી ટપકા જેવી રચના હોય છે, નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારનું શું લાગે છે, પ્રતિક્રિયા બળ તેના પર લાગે છે. તેથી પાણી છંટકાવ જે સાધન હોય છે એ ફરવાનું, આમ તમે જોયું હશે બગીચામાં આમ પાણી ફરતું હોય છે એમ ગોળ, એટલે ચારે બાજુ પાણી ફેરવાય, કારણ કે તેને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર આ રીતે કાર્ય કરતું હોય છે. બરાબર, તો આ ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર જે 5મો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો, જો તમને આવનારી પરીક્ષામાં તો ઉપયોગી થવાનું જ છે. બરાબર છે. વેગ અને વેગમાન, તો વેગમાં શું લખવાનું, એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. અને વેગમાનમાં શું થશે, તો દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. આપણે એસક્યુમાં પણ આ પ્રશ્ન તમને પૂછાયેલો છે, એટલે આ તમને 2 માર્ક્સ અપાવશે. એ અહીંયા તો 1 માર્ક્સ અપાવે છે, અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ વેગમાનની જે વ્યાખ્યા હતી અહીંયા લખવાની છે. પછી બીજો મુદ્દો આપણે લખીશું કે ભાઈ વેગના ફેરફારનો દર પ્રવેગ દર્શાવે છે, જ્યારે વેગમાનનો ફેરફારનો દર એ બળ દર્શાવે છે. આનો ફેરફાર શું દર્શાવે છે, પ્રવેગ, અને વેગમાનનો ફેરફાર બળ દર્શાવે છે. પછી વેગનો એસઆઈ એકમ લખવાનું મીટર પર સેકન્ડ, અને આનો એસઆઈ એકમ શું થશે, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ જો 2 ગુણનો પ્રશ્ન છે, બરાબર, વેગ અને વેગમાન, એટલે તમે અહીંયા 2 મુદ્દા લખશો ને, આ 3માંથી કોઈ પણ 2 મુદ્દા લખશો તો બી તમને પૂરેપૂરા 2 માર્ક્સ ઇઝીલી મળી જશે. 3 લખશો તો વધુ સારું. અને જો એ પ્રશ્ન ન લખવા તો એની અથવામાં તમને એક પ્રશ્ન પૂછ્યો છે, વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજાવો. તો આમાં લખવાનું કે ભાઈ વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. વાયરસ જ્યાં સુધી જીવંત શરીર યજમાન કોષમાં દાખલ થઈ કોષીય યાંત્રિક ફલન એ જે દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતના દર્શાવતા નથી. આમ જીવિતતા, બરાબર, માટે તે પટલ એ મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને શરૂઆતમાં કીધું કે 2 ગુણના તમારે 8 પ્રશ્નો લખવાના છે. બરાબર, તો હવે આપણે જોઈશું આ નેક્સ્ટ 6થો પ્રશ્ન. આ 2 ગુણના પ્રશ્નો આ તૈયાર કરી દેજો, એટલે અહીંયા 16 માર્ક્સ તો તમને અહીંયાથી જ મળી જશે. વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે, તો લખવાનું કે ભાઈ દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાના પાણીનું બાષ્પીભવન થાય એટલે પાણીની બાષ્પ બને. પાણીની બાષ્પ એ ગરમ હવા સાથે વાતાવરણમાં ક્યાં જાય, ઊંચે જાય છે. હવે ચોક્કસ ઊંચાઈએ આ હવા જે છે એ ઠંડી પડતા પાણીની બાષ્પ સંઘનન પામી એ પાણીના નાના નાના ટીપા ફેરવાય છે, અને આ રીતે વાદળોનું નિર્માણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે 7મો પ્રશ્ન છે 2 ગુણનો, અહીંયા તમને 2 ગુણનો એક દાખલો પૂછ્યો છે કે એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. 4 સેકન્ડમાં કેટલું, 16 મીટર. તો ત્યારબાદ એ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપી દે છે. તો આ સરેરાશ ઝડપ શોધવાની છે, એટલે ટોટલ અંતર કેટલું કાપે છે, 32 કિલોમીટર. કુલ સમય કેટલો લાગે છે, 100 સેકન્ડ. તો સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ, કુલ અંતર ભાગ્યા લાગતો સમય. બરાબર છે, તો અહીંયા 32 ભાગ્યા 6 કરીશું. બરાબર છે, તો 6 × 5 = 30, એટલે 5 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો 2 ગુણનો છેલ્લો પ્રશ્ન છે, બરાબર, 8મા નંબરનો, કે ભાઈ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દર વખતે આ પૂછાતો હોય છે, ક્રોમેટોગ્રાફી. તો એમાં લખવાનું ભાઈ જ્યારે મિશ્રણ એ દ્રાવણમાં 2 જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો જેની અંદર દ્રાવ્ય થયેલા હોય છે ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે, બરાબર છે, યાદ રાખજો, દ્રાવ્યતાના તફાવતને આધારે જ્યારે તેમનું અલગીકરણ કરવામાં આવે તેને ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કહેવાય છે. એટલે આ શબ્દ યાદ રાખજો, દ્રાવ્યતાના તફાવતને આધારે અલગીકરણ. ગ્રીક ભાષામાં કોમેન, આ ક્રોમેટો જે છે એનો કોમેન એનો અર્થ થાય રંગ. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ એ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલ ઘટક તત્વોના અલગીકરણ માટે થયો હતો, તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું વિભાગ સી, જેની અંદર 3 ગુણના પ્રશ્નો છે. તમારે 3 ગુણના 4 પ્રશ્નો લખવાના છે, એટલે અહીંયા વિભાગ સી પરથી તમને 12 માર્ક્સ જે છે રોકડા અપાવશે.
પહેલો જ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો ગોલ્ગી પ્રસાદન. તો મેં અહીંયા મસ્ત રીતે લખીને સમજાવેલ છે, તમે એકવાર વાંચશો તો 100% તમને ઇઝીલી આવડી જશે. એટલે ખાસ વિડીયો સ્ટોપ કરીને નોટબુકમાં એકવાર ખાસ લખજો, કારણ કે તમારા લખેલા અક્ષરથી તમે જેટલું વાંચશો ને એટલું તમને ઝડપથી યાદ રહેશે. આ પ્રયોગ તમારે કરવો હોય તો કરી જોજો, બરાબર. મેં પોતે કર્યો છે, હું જાણું છું, હું બીજાને પણ આ રીતે શીખવું છું ને અત્યાર સુધી બધા જે બી કરતા હોય આ જ કરતા હોય. ખાસ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થી મિત્રો સ્કોલર હોય એટલે જે આમ હોશિયાર હોય ને મોસ્ટ ઓફ આમ કરતું હોય છે. એટલે આ મેં તમને એક ટિપ્સ આપી કે તમે જેટલો પ્રશ્ન લખીને પછી તૈયાર કરશો, તમારા લખેલા અક્ષરથી વાંચશો એટલું તમને વધુ એવું સારું યાદ રહેશે. તો ગોલ્ગી પ્રસાદનમાં તમારે આખો પ્રશ્ન લખજો એકવાર, અને પછી એકવાર વાંચો એટલે તમને 100% આવડી જશે. એના કાર્યો પણ લખી દેવાના, કારણ કે આ 3 ગુણનો પ્રશ્નો છે, એટલે આ રીતે તમારે ડીપમાં લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે કે ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવાતા ઘટકો જે છે એ સમજાવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે એનો આન્સર લખી દેજો. વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીન ઉપર તમને અહીં હું આન્સર બતાવું છું. ત્યારબાદ આ નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 માર્ક્સનો, પ્લાઝમા એટલે શું સમજાવવાનું છે, બરાબર છે. તો અહીંયા પ્લાઝમા વિશે મેં અહીંયા વર્ણન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. નીચે આપેલું જે CR એજ્યુકેશન બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે, દબાવી દેજો, જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે અને તમે દરેક પરીક્ષામાં સારા એવા માર્ક્સ જે છે એ લાવી શકો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે પ્રશ્ન છે એની અંદર તમારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવાનો છે. પહેલાં તો વેગમાનમાં થતા ફેરફાર અને તે માટે જે સમયગાળા છે એનો સંબંધ દર્શાવવાનો છે. તો તમારે આ રીતે આન્સર લખવાનો છે. હું સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીન ઉપર તમને અહીંયા બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ ડી, જેની અંદર 4 ગુણના 3 પ્રશ્નો તમારે લખવાના છે. એટલે કે ટોટલ વિભાગ ડી એ 12 માર્ક્સનું છે. પહેલો પ્રશ્ન છે, શહેરમાં પીવાલાયક પાણી એ કેવી રીતે પૂરું પાડવામાં આવે છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો શું થાય, તો આ જે પીવાલાયક પાણી છે એનું શુદ્ધિકરણ કરીને શહેરના જે લોકો હોય છે એમને પહોંચાડવામાં આવે છે. હવે જુઓ, સંપૂર્ણ પ્રક્રિયા હું અહીંયા આકૃતિ, તમે ચિત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ચિત્ર દ્વારા પહેલાં હું તમને સમજાવી દઉં કે આ જે સંગ્રાહક છે, જ્યાં પાણી સંગ્રહ કરેલું છે, એ સંગ્રાહકમાંથી જે ઘન પદાર્થને નીચે બેસાડી દેવામાં આવે છે પહેલાં. એટલે એનું શુદ્ધિકરણ કરશે, એટલે ઘન પદાર્થ ક્યાં બેસી જશે, બધો તળિયે નીચે બેસી જશે. અને ત્યારબાદ અહીંયા જે બીજા સ્ટેપમાં જે છે એ આલંબિત અશુદ્ધિઓ હોય ને એને તળિયે બેસાડવામાં. અહીંયા પહેલાં આપણે ઘન પદાર્થ હોય, જે મોટો ઘન પદાર્થ હશે એ નીચે બેસી જશે. ત્યારબાદ આ બીજું સ્ટેપ જે છે એની અંદર જે આલંબિત એટલે એકદમ ઝીણા અશુદ્ધિઓ હોય એને પણ તળિયા બેસાડવામાં આવે છે. અને ત્યારબાદ જે છે એનું ફિલ્ટરેશન થતું હોય છે. કેવી રીતે થાય છે જુઓ તમે. તો અહીંયા જે છે આ પાણી હોય, રેતીના જે સૂક્ષ્મ કણો એ નીચે જશે, એ કાંકરા, મોટા કાંકરા એ બધું નીચે. હવે રહ્યું શું, એકદમ શુદ્ધ પાણી. અને એ જે છે એ મેન આવી રીતે ટાંકી હોય, બરાબર, એરિયા વાઇઝ ટાંકી આપેલી હોય, અને એ ટાંકીમાંથી પછી ઘર તરફ આ રીતે પાણી જતું હોય છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે તમારે સમજાવી દેવાનું છે. આ પહેલાં મેં તમને આકૃતિ દ્વારા સમજાવી, અને જે મેં તમને આકૃતિમાં સમજાવ્યું બસ એવું આ રીતે લખી દેવાનું, બરાબર છે. તો એકવાર તમે આ વિડીયો સ્ટોપ કરીને નોટમાં લખશો અને પછી વાંચશો તો તમને એકદમ સહેલું લાગશે, બરાબર. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે આ પણ 4 ગુણનો પ્રશ્ન છે, તત્વ વિશે સામાન્ય સમજૂતી આપો. તો તમારે લખવાનું ઈસવીસન 1661માં રોબર્ટ બોyle નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવાઇઝરે તત્વની વ્યાખ્યા આપી હતી. તો એ પણ તમે જોઈ શકો છો. તત્વની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પણ પૂછાતી હોય છે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજન કરી શકાતું નથી. તત્વનું વર્ગીકરણ ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં કરવામાં આવે છે. હવે અહીંયા માહિતી આપેલી છે તત્વ વિશે, પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉદાહરણ સહિત. ચલો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે 25મો, જેમાં તમને એમ કીધું છે, પથ્થર પર આબોહવાના પરિબળો અને સજીવો વડે રાતી લાંબા ગાળાની જે વિઘટક અસરથી ભૂમિનું નિર્માણ જે છે એ કેવી રીતે થાય છે, તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનો આન્સર મેં અહીંયા દર્શાવેલ છે. તો વિડીયો સ્ટોપ કરીને એકવાર જોઈ લેજો, બરાબર.